હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, રિઝનિંગની અંદર કેલેન્ડર છે એનો લેક્ચર નંબર 10 છે આપણે જોવાનો છે. જો 1 બાય 1 જઈએ આપણે જોતા જઈએ. સૌથી મિત્રો પહેલો ક્વેશ્ચન, આની અંદર આપણે લેક્ચર નંબર 10માં આપણે શું કરવાનું તો કે મિક્સ જે પ્રકારના જે તમને દાખલા પૂછાય છે ને, મિક્સ મસાલો, એની આપણે ચર્ચા કરશી. બરાબર છે. હરેક લેક્ચરની અંદર આપણે કંઈક ને કંઈક નવી વસ્તુઓ છે જોઈ છે. બરાબર. આજના લેક્ચરની અંદર મિક્સ મસાલો જે તમને પૂછે છે એની આપણે ચર્ચા કરવાની છે, જે પ્રમાણમાં સહેલો છે. જો 1 બાય 1 જોતા જાય એટલે તમને વધારે ક્લિયર થશે. શું કહે છે મિત્રો? તો આજે શુક્રવાર છે એવું કીધું છે. આજે કયો વાર કીધો છે મિત્રો? શુક્રવાર કીધો. તો હવે પછી એવું કીધું 52માં દિવસે કયો વાર આવે. હવે આપણને ખબર છે મિત્રો, કેલેન્ડરની અંદર હરેક 7મા દિવસ પછી પાછો વાર છે એ રિપીટ થાય. હરેક 7મા દિવસ પછી વાર શું છે રિપીટ થાય. તો એ 52 દિવસ કીધા મિત્રો. તો આપણે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. સિમ્પલ વસ્તુ 52 આપ્યા છે, 52 ભાગ્યા કેટલા કરી નાખવાના? 7. કારણ કે હરેક 7મા દિવસે પછી આપણને ખબર છે કેલેન્ડરની અંદર શું થાય તો કે વાર છે એ પાછો રિપીટ થાય. તો આપણે શું કરી નાખશું? 52 ભાગ્યા 7 કરી નાખવાના. હાલો, 52 ભાગ્યા 7 કરશો તો કેટલા થશે? તો કે ભાઈ 7 સત્યુ કેટલા થઈ ગયા? 49. કેટલા મળ્યા? 3. તો આ શેષ જે 3 મળે છે ને, શેષ 3, એને શું કરવાનું તો કે કયો વાર આપ્યો તો? શુક્રવાર આપ્યો તો. તો શુક્રવારનો શુક્રવાર લખશી, એમાં શું કરી નાખવાનું? +3 કરવાનું. શુક્રવારમાં +3 કરશો તો કયો આવે? શનિ, રવિ. અને કયો વાર આવશે મિત્રો? સોમવાર આવશે. કયો વાર આવે? સોમવાર આવશે. ચાલો, સોમવાર ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. તો તમને આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન પૂછે તો આપણે શું કરવાનું? જે દિવસો આપ્યો એને ભાગ્યા 7 કરી નાખવાના. વાત થઈ ગઈ પૂરી. હવે 52ની જગ્યાએ તમને કે 152 દિવસ પછી કયો વાર આવે, તો શેષ તમને છે ને યાદ રાખજો, શેષ 0 થી લઈને ક્યાં સુધીની મળશે? 6 સુધીની મળે. 0 આવે ને તો એનો મિનિંગ એવો કે જે વાર હોય ને એનો એ જ વાર. 1 આવે તો શું કરવાનું? શુક્રવારમાં 1 ઉમેરો તો કયો વાર આવે? શનિવાર. સમજાય છે? તો શેષ તમને 0 થી 6 સુધીની જ મળશે. એના સિવાયની એકય શેષ તમને મળશે નહીં. તો ગમે એટલામાં વાર તમને પૂછ્યો હોય કે ગમે એટલા તમને દિવસો આપ્યો ને શું કરવાનું? ભાગ્યા 7 કરવાનું. ક્લિયર થયું? નેક્સ્ટ કે આજે મંગળવાર છે. હાલો, પછી શું કહે છે? તો હવે પછીના શુક્રવાર પછી 23મા દિવસે કયો વાર આવે. આજે મંગળવાર છે, હાલો એ વાત ઠીક છે, પણ તમને કીધું હવે પછીનો શુક્રવાર, તો કાઉન્ટ ક્યાંથી થશે? યાદ રાખજો, ગણતરી તમારે શુક્રવારથી ગણવાની થશે. મંગળવાર તો તમને છેતરવા માટે આપ્યો છે એટલે આને હું કાઢી નાખું છું. ક્લિયર થઈ ગયું? આપણે ગણતરી ક્યાંથી કરવાનું? શુક્રવાર પછીના 23 દિવસ કીધા છે. મંગળવારે કઈ લેવા દેવા જ નથી. તો શુક્રવાર પછીના 23 દિવસ. જો આગલા ક્વેશ્ચન જેવો જ થઈ ગયો. અહીંયા કેટલા કરવાના? 23 ભાગ્યા કેટલા કરશો? 7. તો 7 તેરી કેટલા થઈ ગયા મિત્રો? 21 થઈ ગયા. કેટલા બચ્યા? તો કે ભાઈ 2 બચ્યા. તો ગણતરી ક્યાંથી કરવાની? તમને શુક્રવાર પછીની કીધી હતી, શુક્રવારને પકડો. ચાલો, શુક્રવાર છે. શુક્રવારમાં શું કરશો? +2 કરશો. શુક્રવારમાં 2 કરો તો કયો આવે? શનિ ને રવિવાર. કયો વાર આવશે? રવિવાર આવશે. ચાલો, રવિવાર ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. ક્લિયર? એટલે આમાં ધ્યાન રાખવાનું, જે વાર કીધો હોય આગળ તમને છેતરવા હાટુથી આવું આપશે તો આપણે જોવાનું ગણતરી ક્યાંથી થાય. હવે પછીનો શુક્રવારની વાત છે કે નહીં? હવે પછીની શુક્રવારની વાત છે. તો શુક્રવાર પછી કેટલા દિવસો છે? 23 દિવસ છે. તો 23 દિવસ આપણે શું કરશે? એને ભાગ્યા 7 કરી નાખવાના. ક્લિયર? નેક્સ્ટ, હવે કયા પ્રકારનું તમને પૂછી શકે? શું કહે છે? તો કે ભાઈ પરમ દિવસે રવિવાર છે, ગઈકાલના પહેલાના દિવસે કયો વાર હશે? હવે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછે ને એટલે આપણે મૂંઝાઈ જાય. સાહેબ આમાં ગણવાનું શું? સૌથી પહેલી વસ્તુ તમને કહી દઉં, તમારે છે ને આજનો દિવસ ગમે એમ કરીને ગોતી લેવાનો. આજનો દિવસ છે એ ગોતી લેવાનો. ક્વેશ્ચનની શરૂઆત કેમ કરવાની? સોલ્વ કરવાની. જોજો, પહેલા હું લખીશ આજનો દિવસ. આજનો દિવસ આ ફિક્સ થઈ ગયું. હવે ક્વેશ્ચનમાં શું કહે છે? તો કે પરમ દિવસે રવિવાર છે. પરમ દિવસે એટલે આ કયું થયું મિત્રો? આવતીકાલ થઈ ગઈ. આ શું થયું? આવતીકાલ. આ કયું થઈ ગયું? પરમ દિવસે. પરમ દિવસ. જોજો, ફોર્મેટ એકવાર સમજી લેજો. આ પરમ દિવસ થઈ ગયો. પરમ દિવસે કયો કીધો છે? રવિવાર કીધો. ચાલો, તો રવિવાર હોય તેની આગળ કયો વાર હોય? શનિવાર હોય. એની આગળ કયો વાર હોય? શુક્રવાર હોય. બસ મારે આ જ જોતું હતું. હવે એવું કહે છે ગઈકાલ છે એનો પહેલાનો દિવસ. તો ગઈકાલ એટલે અહીંયા આવશે. તો આ શું થઈ ગયું? ગઈકાલ. આ શું થઈ ગયું? એનો પહેલાનો દિવસ. પહેલાનો દિવસ. ચાલો, ક્લિયર થઈ છે. તો
આજે શુક્રવાર હોય તો એની આગળના દિવસે કયો વાર હોય મિત્રો? તો શુક્રવાર પહેલા કયો વાર આવે? ગુરુવાર આવે. અને ગુરુવાર પહેલાનો કયો વાર આવે? તો બુધવાર આવે. કયો વાર આવશે? બુધવાર. તો ગઈકાલ પહેલાનો વાર કયો થાય? બુધવાર. તો આ પ્રકારના જ્યારે તમને ક્વેશ્ચન પૂછે તો આપણે સિમ્પલ વસ્તુ શું કરવાની? તમને જે કીધું હોય એ પ્રમાણે પહેલા બંધારણ દોરો એનું. મને કીધું હતું પરમ દિવસે રવિવાર છે તો આજના દિવસ પછીનો એટલે આવતીકાલ થાય, આવતીકાલના પછીનો દિવસ એટલે પરમ દિવસ થાય, એ રવિવાર છે. ત્યાંથી ગમે એમ કરીને આજનો દિવસ છે ની ગોતી લેવાનો. શું કરવાનું? ત્યાંથી ગમે એમ કરીને આજનો દિવસ છે ની ગોતી લેવાનો. આજનો દિવસ મળી ગયો. હવે એવું કહે છે કે ગઈકાલ છે એનો પહેલાનો દિવસ, તો ગઈકાલ એટલે આની આગળનો અને એની પહેલાનો દિવસ એટલે એની આગળનો થાય. તો શુક્રવારની આગળનો એટલે ગુરુવારની આગળનો કયો વાર થશે? બુધવાર થશે. ક્લિયર? હાલો નેક્સ્ટ. આવતીકાલના પછીના દિવસે શનિવાર હોય તો ગઈકાલની પહેલાના દિવસે કયો વાર હોય? હાલો બંધારણ આપણે મગજમાં બેસી ગયું. સૌથી પહેલું શું કરવાનું? આજનો દિવસ ગોતવાનો. આજનો દિવસ. હાલો શું કીધું છે? આવતીકાલનો પછીનો દિવસ. આ કયો થયો? આવતીકાલ થઈ ગઈ. આવતીકાલ. આ એનો પછીનો દિવસ. પછીનો દિવસ કયો કીધો છે? આવતીકાલના પછીનો દિવસે શનિવાર જેવું કીધું છે. તો આ તમને આપ્યો છે શનિવાર. તો મિત્રો આ કયો વાર થઈ જાય? શુક્રવાર થઈ જાય. તો આ કયો વાર થઈ જાય? ગુરુવાર થઈ જાય. હવે આગળ વાંચો તો અડધો ક્વેશ્ચન વાંચીને એટલી મને ખબર પડી કે આજનો દિવસ તો મને મળી ગયો. કયો વાર છે? ગુરુવાર. હવે કહે છે ગઈકાલ છે એની પહેલાનો દિવસ. તો અહીંયા શું થઈ ગયું મિત્રો? ગઈકાલ થઈ ગયું. અને આ શું છે? એની પહેલાનો દિવસ. પહેલાનો દિવસ. હાલો ગઈકાલ ક્યાં છે મિત્રો? તો ગુરુવારની પહેલા આગળ કયો વાર આવશે? બુધવાર આવશે. અને બુધવારની આગળ કયો વાર આવ્યો? મંગળવાર. તો આપણને કીધું તો ગઈકાલનો પહેલાનો દિવસ એટલે કયો થાય? મંગળવાર થાય. ક્લિયર? એટલે જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછે તો સૌથી પહેલું ટાર્ગેટ આપણે હોવો જોઈએ આજનો દિવસ ઉપરથી છે દાખલાની શરૂઆત કરવાની. નેક્સ્ટ શું કહે છે? રાધા અને કૃષ્ણએ આજે નક્કી કર્યું. આજે નક્કી કર્યું કે પરમ દિવસે ગુરુવાર તે મળશે. તો ગઈકાલે કયો વાર હોય? બરાબર છે. તેને શું આજે નક્કી કર્યું? આજનો દિવસ. આ શું છે? આજનો દિવસ. શું કીધું છે? પરમ દિવસે ગુરુવારે તે મળશે. હાલો આ આવતીકાલ. આવતીકાલ. આ શું છે? પરમ દિવસ. પરમ દિવસ. અને કયો વાર છે મિત્રો? પરમ દિવસે મને કીધું ગુરુવાર છે. હાલો અહીંયા સરસ મજાનો આપણે ગુરુવાર લખશી. ગુરુવાર પહેલા કયો વાર આવે? બુધવાર આવે. બુધવાર પહેલા કયો વાર આવે? મંગળવાર આવે. તો હવે શું કહે છે ક્વેશ્ચનમાં? એ જોવો તો ગઈકાલે કયો વાર હોય? તો આ આજનો દિવસ છે. આજના દિવસનો પહેલાનો વાર એટલે કયો થાય? ગઈકાલ થશે. ગઈકાલ. તો મંગળ પહેલાનો વાર કયો આવે મિત્રો? તો મંગળ પહેલાનો વાર આવશે કયો? સોમવાર આવશે. ચાલો સોમવાર ક્યાં છે મિત્રો? ઓપ્શન નંબર સી માં છે. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? આવા પ્રકારના ક્વેશ્ચન તમને પૂછી શકે. એવું કે જો બાબુ છે બરાબર, બાબુ એક મહાનિબંધ ઉપર સળંગ કેટલા દિવસ મિત્રો? 8 દિવસ છે એ કામ કરે છે. અને 9મા દિવસે શું લે છે? તો કે વિરામ લે છે. જો તેને પોતાનું કામ કેદી મિત્રો ગુરુવારે શરૂ કર્યું હોય તો 5મો વિરામ ક્યારે લે? કાંઈ નથી, લોજિક આધારિત ક્વેશ્ચન છે. તમને કીધું છે એક બાબુ નામનો છોકરો છે એ મહાનિબંધ લખે છે. નિબંધને કેવો? મહાનિબંધ લખે છે. અને 8 દિવસ સળંગ કામ કરે છે. અને પછી બિચારાને એક દી આરામ તો જોઈએ ને, એટલે એક દી શું કરે છે? રેસ્ટ કરે છે. તો 8 દિવસ સળંગ કામ કરે છે. 9મા દિવસે વિરામ લે છે. હવે જોજો કેવી રીતના દાખલાને ગણવાની. જુઓ ભાઈ, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો અને 9મા દિવસે વિરામ લે છે. એટલે અહીંયા હું જોજો 9મો દિવસ આ વિરામનો જે આ ઓળખી જાજો. બરાબર? વિરામ. હવે આખું કેલેન્ડરના ફોર્મેટમાં હું લખું છું. હાલો સૌથી પહેલું એને કહે છે ગુરુવારે સ્ટાર્ટ કર્યું. આપણે કેલેન્ડરની રીતે ગોઠવીએ તો અહીંયા ગુરુવાર આવ્યો તો અહીંયા કયો વાર આવે મિત્રો? શુક્રવાર આવશે. અહીંયા કયો વાર આવશે? શનિવાર. અહીંયા કયો વાર આવે? રવિવાર. અહીંયા સોમવાર આવશે. અહીંયા મંગળવાર. અહીંયા બુધવાર. અહીંયા કયો વાર આવ્યો? ગુરુવાર. હવે આ વિરામનો દિવસ કયો આવશે મિત્રો? શુક્રવાર આવશે. વિરામનો દિવસ કયો આવ્યો? શુક્રવાર. તો આ પહેલો વિરામ છે એ શુક્રવારે ભાઈ પોતે લે છે. હાલો કેલેન્ડરના આપણે આગળ વધારીએ. એ 9 છે. પછી કોણ આવશે? 10, 11, 12, 13, 14,
15, 16, 17 અને અહીંયા પાછું કોણ આવશે 18. તો જોજો હવે આના ઉપરથી તમને એક વસ્તુ જોવા મળશે, અહીંયા 18. તો એનો મતલબ એવો વિરામનો દિવસ છે ને 9નો ઘડિયો આવે, તો અહીં કેટલા આવશે 27 આવશે, અહીં કેટલા આવે 36 આવે અને અહીં કેટલા આવે 45. કેટલા આવશે 45. હાલો હવે શું કરવાનું, સિમ્પલ વસ્તુ, જો અહીં શુક્રવાર છે, હવે જોજો હું લોજિક ગોઠવું છું, પછી ડાયરેક્ટ તમને શોર્ટકટ ખબર પડી જશે. અહીં શુક્રવાર છે, 9 તારીખે શુક્રવાર હોય તો 10 તારીખે કયો વાર આવે, શનિવાર આવે. અહીં કયો વાર આવશે, રવિવાર. અહીંયા સોમવાર, અહીં મંગળવાર, અહીં બુધવાર, અહીં ગુરુવાર, અહીંયા શુક્રવાર, અહીંયા શનિવાર. તો અહીંયા બીજો વિરામ કયો વાર આવશે, રવિવાર. બીજો વિરામ કયા વાર આવ્યો મિત્રો, રવિવાર આવ્યો. આ ત્રીજો વિરામ છે, આ ચોથો વિરામ છે, આ પાંચમો વિરામ છે. હાલો હવે મને ખબર પડી કે બીજો વિરામ રવિવાર આવ્યો, તો આ બેમાં કંઈક તમને વસ્તુ જોવા મળી. જો શુક્રવાર વચ્ચેનો એકવાર મૂકી દીધો, શનિવાર મૂકી દીધો, તો અહીંયા કોણ આવ્યું, રવિવાર આવ્યું. હવે રવિવાર પછી કોણ આવે, સોમવાર મૂકી દો તો ત્રીજો વિરામ કયો વાર આવશે, મંગળવાર આવશે. કેમ ખબર પડી સાહેબ, તો અહીંયા શુક્રવાર હતો મિત્રો, તો શુક્રવાર હોય તો એક વાર મૂકી દીધો, પછીનો વાર આવ્યો અહીંયા વિરામમાં, તો અહીં એક વાર મૂકી દો, રવિ પછી સોમ મૂકી દો તો કયો વાર આવે, મંગળવાર આવે. મંગળ પછીનો બુધ મૂકી દો તો અહીંયા કયો વાર આવે, ગુરુવાર આવે. ગુરુ પછીનો કયો વાર આવે, શુક્રવાર મૂકી દો તો અહીંયા કયો વાર આવે મિત્રો, શનિવાર આવશે. કયો વાર આવશે, શનિવાર. તો એનો મતલબ એવો પાંચમો વિરામ છે એ બાબુ છે એ કયા વારે લેશે મિત્રો, તો પાંચમો વિરામ છે એ શનિવારે લેશે. શનિવાર ક્યાં છે, ઓપ્શન નંબર ડી માં છે. ક્લિયર થાય, પાંચમો વિરામ છે એ બાબુ કયા વારે લેશે, શનિવારે લેશે. એટલે ખાસ આ રીતનું ફોર્મેટ તમે રાખો ને યાદ, તો ડાયરેક્ટ તમને યાદ રહી જાય. મને એને કીધું હતું કે 8 દિવસ કામ કરે છે, તો મેં 8 દિવસ સુધીનું આ મેં કામ અહીં લખી નાખ્યું. 9મા દિવસે શું થાય છે, તો કે 9મા દિવસે જે આરામ કરે છે, શું કરે છે, 9મા દિવસે જે આરામ કરે છે. તો હવે આખું ફોર્મેટ લખ્યું, વાર લખી નાખ્યા, મને ખબર પડી કે પહેલો વિરામ છે એ શુક્રવારે લે છે. પછી બીજું મેં આખું ફોર્મેટ લખ્યું, પછી ખબર પડી કે બીજો વિરામ છે ને રવિવાર લે છે. તો આ બે વચ્ચે મેં લોજિક ગોઈતું ને તો મને ખબર પડી કે સાહેબ શુક્રવાર છે ને પછી શનિવારે ગાપચી મારી ગયો, તો વૈધો કોણ, રવિવાર આવ્યો. તો રવિવાર પછી મને ખબર પડે કે સોમવાર ગાપચી મારે ને તો કયો વાર આવે, મંગળવાર આવે, કારણ કે એક મૂકીને એક જ વાર આવે છે. તો આવી રીતના હું ગોઠવતો ગયો તો મને ખબર પડી શનિવારે પાંચમો વિરામ લેશે. હવે તમને એમ કે ચોથો વિરામ ક્યારે લે, તો કયો વાર આવે, ગુરુવાર. ત્રીજો વિરામ ક્યારે લે, મંગળવાર આવે. ક્લિયર, તો અહીંયા શનિવાર આવશે પાંચમો વિરામ. નેક્સ્ટ શું કહે છે, કમલ છે એ વિમલ કરતા કેટલા મિત્રો, તો કે 12 અઠવાડિયા જે મોટો છે, જ્યારે મોહન છે એ કમલ કરતા કેટલા, 7 અઠવાડિયા મોટો છે. તો જો મોહનનો જન્મદિવસ ગુરુવારે હોય, ખાસ આ અગત્યનું છે, મોહનનો જન્મદિવસ છે એ ગુરુવારે હોય તો વિમલનો જન્મદિવસ કયા વારે હોય. હવે આપણને ખબર છે કે દરેક અઠવાડિયાની અંદર 7 દિવસ હોય, 7 દિવસ પછી પાછો સોમવાર રિપીટ થાય, મંગળવાર રિપીટ થાય. તો અહીંયા તમને અઠવાડિયા કીધા છે, એનો મતલબ એવો અઠવાડિયામાં તો વાર પાછા રિપીટ થશે જ એક અઠવાડિયાની અંદર. એક પહેલા દિવસે માની લો સોમવાર હોય, 1લી તારીખે સોમવાર હોય તો 7મી તારીખે કયો વાર હોય, રવિવાર હોય. આ એક અઠવાડિયું પૂરું થઈ ગયું. વળી પાછું તમને કે અહીંયા 8 તારીખ આવે, 8મી તારીખે સોમવાર હોય તો અહીં 14મી તારીખે રવિવાર હોય, તો આ બીજું અઠવાડિયું પૂરું થઈ ગયું. હવે એમાં ક્યાંક કમલ છે વિમલ કરતા કેટલા, 12 અઠવાડિયા મોટો છે. એટલે વિમલ કરતા કોણ, કમલ મોટો છે. કમલ મોટો છે, વિમલ કેવો થયો, નાનો થયો, પણ અઠવાડિયા મોટો છે એવું કીધું. અઠવાડિયામાં આપણે ખબર છે કેલેન્ડર છે એટલે કે વાર છે પાછા રિપીટ થાય. તો 12 અઠવાડિયા કે 14 અઠવાડિયા કે એમાં કોઈ ફેર જ નહીં પડે. મોટો ચાલો, નો ડાઉટ મોટો ચાલો. પછી શું કહે છે, મોહન છે કમલ કરતા અઠવાડિયા મોટો, કેટલા, 7. 7ની જગ્યાએ ગમે એટલા અઠવાડિયા કીધો, આપને ખબર છે અઠવાડિયામાં વાર તો રિપીટ થશે જ. હવે તમને કીધું મોહનનો જન્મદિવસ ગુરુવારે છે, તો મોહનનો જન્મદિવસ ગુરુવારે, અહીંયા 7 અઠવાડિયા, અઠવાડિયામાં તો આપને ખબર છે પાછો વાર રિપીટ થાય. તો મોહન છે કમલ કરતા કેટલા, તો કે 7 અઠવાડિયા મોટો છે. મોહનનો જન્મદિવસ ગુરુવારે હોય ને તો કમલનો જન્મદિવસ એ ગુરુવારે જ હોય. અને કમલનો જન્મદિવસ ગુરુવાર હોય તો વિમલનો જન્મદિવસ એ ક્યારે આવે, ગુરુવારે જ આવે. કાં તો કે બધે અઠવાડિયા જ છે, બધે શું છે, અઠવાડિયા જ. આપને ખબર છે કે અઠવાડિયામાં પાછો વાર છે એ રિપીટ થાય, તો અહીંયા કોઈ ચેન્જીસ નહીં થાય. તો વિમલનો જન્મદિવસ કેદી આવશે મિત્રો, તો વિમલનો જન્મદિવસ ગુરુવારે જ આવશે. નેક્સ્ટ શું કહે છે, તો કે વિપુલનો જન્મદિવસ છે આ મહિનાના 3જા ગુરુવારે છે. આ મહિનાના કેટલા, 3જા ગુરુવારે છે. જો આ મહિનો છે એ સોમવારથી શરૂ થતો હોય તો વિપુલની જન્મ તારીખ કઈ હશે. હાલો, વિપુલનો જન્મદિવસ આ મહિનાના 3જા ગુરુવારે છે ને સોમવારથી મહિનો ચાલુ થાય. ચાલો
સોમવારથી મહિનો ચાલુ થાય છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. હાલો, મહિનો શરૂઆત થઈ જાય તો મહિનાના શરૂઆતની આપણે 1 તારીખથી શુભ શરૂઆત કરી દઈએ તો 1, 2, 3, 4. અહીં કેટલી આવશે? 5 અને 6. અને અહીંયા કેટલી આવશે? રવિવાર. રવિવારે કેટલી તારીખ આવશે? 7. હાલો, ત્રીજા ગુરુવારે કીધો છે તો આ પહેલું અઠવાડિયું થશે, અહીંયા બીજું અઠવાડિયું આવશે, અહીંયા કયું? ત્રીજું અઠવાડિયું આવે. તો અહીંયા કઈ હોય? 7ના ડબલ એટલે 24 થશે. અહીંયા કેટલા આવશે? 21. 21 પહેલાં અહીંયા કઈ તારીખ હોય મિત્રો? 20 થાય. 20 પહેલાં અહીંયા કઈ તારીખ આવે? 19 તારીખ આવે. અને 19 પહેલાં અહીંયા કઈ તારીખ આવે? 18 તારીખ આવે. તો ત્રીજા ગુરુવારે કઈ તારીખ આવશે મિત્રો? તો ત્રીજા ગુરુવારે જે 18 તારીખ આવશે. ચાલો, 18 તારીખ ક્યાં છે? ઓપ્શન નંબર ડીમાં. આમ ન કરવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ કરી શકો. 7 ઉમેરો, 4માં 7 ઉમેરશો તો કેટલા થશે? 11. 11માં 7 ઉમેરો, ડાયરેક્ટ કોણ થશે? 11 એટલે 18 થશે. કારણ કે હરેક 7મા દિવસ પછી 8મા દિવસે આવતો વાર પહેલા જેવો જશે. 1 તારીખે સોમવાર હોય તો 8મે દિવસે કયો વાર હોય? સોમવાર જ આવે. તો અહીંથી ખબર પડે કે 4 તારીખે ગુરુવાર છે તો એમાં 7 પ્લસ કરશો કેટલા આવશે? 11. 11માં પાછા 7 પ્લસ કરો કેટલા આવે? 18. આખું આ રીતના ફોર્મેટ ન કરવું હોય તો આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો. ક્લિયર? નેક્સ્ટ, એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ હશે? હાલો, ત્રીજા શનિવારે 21 તારીખ કીધી છે. ત્રીજા શનિવારે કઈ? તો કે 21 તારીખ. ચાલો, અને મહિનાના પહેલા બુધવારે આપણે જોઈએ છે તો ભાઈ 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મી તારીખે 21મી તારીખે શનિવાર છે તો 7ના ડબલ 14 થાય ને 7 તેરી 21 થશે. તો અહીંયા મને ખબર પડી ગઈ કે 21 તારીખે મને રકમમાં કહે છે કે અહીંયા શનિવાર છે. તો અહીંયા કયો વાર હોય? શનિવાર જ હોય. અહીંયા કયો વાર આવે? શનિવાર જ આવે. શનિવાર પહેલાં કયો વાર આવે? શુક્રવાર આવે. શુક્રવાર પહેલાં કયો વાર આવે? ગુરુવાર આવે. અને ગુરુવાર પહેલાં કયો આવે? બુધવાર આવે. તો બુધવાર કઈ તારીખે આવ્યો મિત્રો? 4 તારીખે આવ્યો. હા, મને એ જ કીધું મહિનાના પહેલા બુધવારે. તો મહિનાનો સ્ટાર્ટિંગ તો દિવસ તો છે. તો મહિનાના પહેલા બુધવાર, મહિનાની પહેલો બુધવાર છે કઈ તારીખ છે? 4 તારીખ. મને કીધું તો ત્રીજા શનિવારે 21મી તારીખ છે તો ત્રીજો શનિવાર આ રહ્યો. તેથી 21 હતી તો 14 તારીખે શનિવાર હોય ને 7 તારીખે શનિવાર જ હોય. ત્યાંથી ઊંધા હેલા જો તો પહેલો બુધવાર આવે. કઈ તારીખ આવશે મિત્રો? 4 તારીખ આવશે. ક્યાં છે? ઓપ્શન નંબર બીમાં. નેક્સ્ટ, તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. આજના સેશનની અંદર જે મિક્સ મસાલાના જે તમને ક્વેશ્ચન પૂછાય છે એની આપણે ચર્ચા કરી. બરાબર, ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન છે એની આપણે સોલ્યુશન સાથે ચર્ચા કરેલી. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.